શું તમારી સાથે પણ વારંવાર એવું થાય છે કે B12ની દવા અથવા તો ઇન્જેક્શન લીધા હોય તો પણ જ્યારે પણ B12નો રિપોર્ટ કરાવીએ ત્યારે B12 ઓછું જ આવે છે? તો એકચ્યુઅલમાં પ્રોબ્લેમ તમારું B12 નહીં પરંતુ ગટ હેલ્થ છે. કારણ કે B12ના ઇન્ટેક કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે B12નું ડાયજેશનમાં એબ્ઝોર્બ થવું. અને આના માટે જરૂરી છે કે ઇન્ટેસ્ટાઇનમાં એસિડિક એન્વાયરમેન્ટ હોય અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરની હાજરી હોય. આ બંને વસ્તુઓ B12ના એબ્ઝોર્પ્શન માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જે પણ લોકો ફ્રિકવન્ટલી એસિડિટીની દવા લેતા હોય તેમના ઇન્ટેસ્ટાઇનમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર અને એસિડિક એન્વાયરમેન્ટ બંનેની ગેરહાજરી હોય છે. અને આ જ વસ્તુના કારણે તમે B12ની દવા અથવા તો ઇન્જેક્શન અથવા કોઈ પણ ફૂડ લેતા હોય તેમાંથી B12 શરીરમાં એબ્ઝોર્બ થતું નથી અને તેના કારણે B12ની વારંવાર ઉણપ જણાય છે. બીજું મેઇન રીઝન છે સ્ટ્રેસ ફેક્ટર. સ્ટ્રેસના કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનો લેવલ વધે છે અને આ કોર્ટિસોલ એ ઇન્ટેસ્ટાઇનની લાઇનિંગને હેમ્પર કરે છે અને તેના કારણે B12નું એબ્ઝોર્પ્શન બરાબર થતું નથી. તેથી તમને પણ જો વારંવાર B12ની ઉણપ થતી હોય તો સૌથી જરૂરી છે કે પોતાની ગટ હેલ્થ અને મેન્ટલ હેલ્થ પર પહેલાં ધ્યાન આપવું. અને આવી કન્ડિશન્સમાં આયુર્વેદિકની પંચકર્મ થેરાપીઓ સારી રીતે વર્ક કરે છે.